प्रायोजक છે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ હોટેલ સ્કૂલ્સ ઇન ધ વર્લ્ડ હેલ્ડ બાય 50 કન્ટ્રીઝ જોઈન IIHM. ગોવાના મુખ્યમંત્રી મનોહર પાર્રિકરના અંતિમ દર્શને ઉમટ્યું મહેરામણ. પ્રધાનમંત્રી મોદી શ્રદ્ધાંજલિ આપવા ગોવા પહોંચ્યા. સાંજે અંતિમ સંસ્કાર. ગોવાના મુખ્યમંત્રી તરીકે પ્રમોદ સાવંતનું નામ નિશ્ચિત. ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત બાદ લેશે શપથ. પ્રમોદ સાવંત પાર્રિકરના ખૂબ નજીકના અને ગોવા વિધાનસભાના સ્પીકર. મુખ્યમંત્રી નિવાસ સ્થાને મળી ભાજપ ચૂંટણી સમિતિની બેઠક. મહેસાણા બેઠક પર ચર્ચા થઈ પૂર્ણ. બેઠક માટે 4 નામ રેસમાં. બેઠક પૂર્વે સ્વર્ગસ્થ મનોહર પાર્રિકરને અપાઈ શ્રદ્ધાંજલિ. અમદાવાદ પશ્ચિમ બેઠકને લઈને ભાજપમાં લોબિંગ. રોહિત સમાજના વ્યક્તિને ટિકિટ આપવા રજૂઆત. સીએમના નિવાસ સ્થાનની બહાર રોહિત સમાજના લોકો એકત્ર થયા. અરવલ્લીના કુંડોલના ડુંગર પર ભીષણ આગ. હજારો વનરાજી બળીને ખાખ. વનકર્મીઓના આગ પર કાબુ મેળવવાના પ્રયાસ. प्रायोजक છે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ હોટેલ સ્કૂલ્સ ઇન ધ વર્લ્ડ હેલ્ડ બાય 50 કન્ટ્રીઝ જોઈન IIHM. નમસ્કાર, હું યશ. ઝી 24 કલાક પર આપનું સ્વાગત છે. મહત્વપૂર્ણ સમાચારો અરવલ્લીથી. અરવલ્લીના કુંડોલના ડુંગર પર ભીષણ આગ લાગી છે. આગમાં વનરાજી બળીને ખાખ થઈ ગઈ છે અને શામળાજી પાસેના કુંડોલ ગામ પાસે આવેલું છે આ ડુંગર. વનકર્મીઓ આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ કરી રહ્યા છે, જો કે હજુ સુધી આગ પર કાબુ નથી મેળવાયો. અરવલ્લીમાં કુંડોલના ડુંગર પર ભીષણ આગ લાગી છે. વનરાજી બળીને ખાખ થઈ ગઈ છે આગના કારણે. શામળાજી પાસેના કુંડોલ ગામ પાસે છે આ ડુંગર કે જ્યાં ભીષણ આગ લાગી છે. કયા કારણોસર આગ લાગી તે હજુ સુધી નથી જાણી શકાય. ઉનાળો પણ નજીક આવી રહ્યો છે, જેથી આગની ઘટનાઓ પણ આવી બની રહી છે. વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા સમીર બલોચ. સમીર, જાણવા માંગીશું આગનું કારણ શું છે અને હાલમાં શું પરિસ્થિતિ સામે આવી રહી છે? ચોક્કસથી જણાવી દઉં કે છેલ્લા 1 મહિનામાં આ વિસ્તાર જે આવેલો છે ત્યાં વિસ્તારમાં 7 થી 8 વખત આગ લાગવાના બનાવ બનેલો છે. કુંડોલના જે ડુંગરો આવેલા છે શામળાજી નજીક, આ ડુંગરો ઉપર અવારનવાર આગ લાગે છે, જેને લઈને આગમાં જે હજારો રૂપિયાની વનરાજી છે તે બળીને ખાખ થઈ ગઈ છે. જ્યારે વનકર્મીઓ દ્વારા આ જે આગ છે તે આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરાયો હતો. હજુ પણ આ આગ પર કાબુ મેળવાયો નથી. પણ એક બાજુ ઉનાળાની શરૂઆત છે, જ્યારે આ રીતે આગ લાગવાના બનાવો બને છે અને જે વનરાજી બળીને ખાખ થઈ જાય છે, જેને લઈને વન વિભાગના જે કર્મચારીઓ છે તે પણ ચિંતામાં મુકાયા છે અને આ આગ લાગવાનું કારણ શોધવાની પાછળ છે. જી જરૂરથી સમીર, આભાર આપનો તમામ માહિતી આપવા બદલ. હવે વાત કરીશું ગોવાના મુખ્યમંત્રી મનોહર પાર્રિકરના નિધનની. તો મનોહર પાર્રિકરના નિધન બાદ ગોવાના નવા મુખ્યમંત્રીની આજે જ જાહેરાત થઈ શકે છે. ભાજપે પ્રમોદ સાવંતનું નામ નિશ્ચિત કર્યું છે. ટૂંક સમયમાં જ આ બાબતે સત્તાવાર જાહેરાત પણ થઈ શકે છે. સોગંદના ચોક્કસ સમયને અંતિમ સ્વરૂપ પણ આપી દેવાયું છે. પ્રમોદ સાવંતના નામ પર સાથી ધારાસભ્યોએ પણ સમર્થન આપ્યું છે. પ્રમોદ સાવંત પાર્રિકરના ખૂબ જ નજીકના ગણાતા નેતા છે અને ભાજપે 3:30 વાગ્યે નવા મુખ્યમંત્રીનો શપથ સમારોહ રાખ્યો છે. પ્રમોદ સાવંતના નામ પર સહમતિ પણ બની ગઈ છે. 21 ધારાસભ્યોવાળી નવી સરકાર બનશે ગોવામાં અને બહુમત માટે 19 ધારાસભ્યોની જરૂર છે. પ્રમોદ સાવંત ગોવા વિધાનસભાના સ્પીકર પણ છે. ત્યારે કોંગ્રેસે પણ સરકાર રચવાનો દાવો રાજ્યપાલ સામે કર્યો હતો, જો કે રાજ્યપાલે કોંગ્રેસના પ્રતિનિધિમંડળને મળવાનો ઇનકાર કર્યો હતો. વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા હિતેન વિઠલાણી. જે હિતેન, 3:30 વાગ્યે શપથ માટેનો સમય રાખવામાં આવ્યો છે, અત્યારે 2 વાગી ગયા છે. ક્યાં સુધીમાં જાહેરાત થઈ શકે? બિલકુલ, થોડો સમય હજી રાહ જોવાની રહેશે. ગોવા બીજેપીમાં જે છે હાલ બેઠકોનો દોર ચાલી રહ્યો છે. બસ થોડા સમયની અંદર જાહેરાત બીજેપી જે છે ત્યાંથી ગોવાથી કરી શકે છે. જે હિસાબે સોર્સેસ જણાવી રહ્યા છે તે સોર્સેસ મુજબ કે રાજભવનનો સમય જે છે તે 3:30 વાગ્યાનો લેવામાં આવ્યો છે નવા મુખ્યમંત્રીના શપથ સમારોહ માટે. અને લગભગ સાથી
પાર્ટીના જેટલા પણ ધારાસભ્યો છે અને ઇન્ડિપેન્ડન્ટ જે 3 ધારાસભ્યો છે તેમની સહમતિ પણ જે છે તે પ્રમોદ સાવંતના નામ પર લેવાઈ ચૂકી છે. પ્રમોદ સાવંત હાલ તો સ્પીકરની ભૂમિકામાં છે. ગોવા એસેમ્બલીમાં પણ ક્યાંક ને ક્યાંક મનોહર પર્રિકરના સૌથી નજીકના માણસ પણ ગણાતા. અગર આપણે આંકડો જોઈએ તો ક્યાંક ને ક્યાંક બીજેપીને થોડો ડર જરૂર છે કે કોંગ્રેસ જે હિસાબે લગભગ છેલ્લા 48 કલાકમાં 3 વાર રાજ્યપાલ પાસે પ્રસ્તાવ રજૂ કરવા માટે પહોંચી હતી અને આજે થોડા સમય પહેલા એક ડેલિગેશન કોંગ્રેસનું રાજ્યપાલ મૃદુલા સિન્હાને મળ્યું પણ હતું, પણ રાજ્યપાલે કોંગ્રેસને હજુ સુધી કોઈ પણ પ્રકારનો જવાબ નથી આવ્યો, જેથી ક્યાંક ને ક્યાંક બીજેપી કોઈ રિસ્ક નથી લેવા માંગી રહી અને આજે જ નવા સીએમનો શપથ સમારોહ પણ જે છે તે યોજવા માંગી રહી છે. અગર આંકડાની ગણિત જોઈએ તો 40 વિધાનસભા વાળી ગોવા એસેમ્બલીમાં હાલ 36 સભ્યો છે, જેમાંથી 14 ધારાસભ્ય કોંગ્રેસના છે, 1 ધારાસભ્ય એનસીપીનો છે, 12 બીજેપી પાસે છે, પછી જીએસપી પાસે 3 છે, એનડીપી પાસે 3 છે અને 3 ઇન્ડિપેન્ડન્ટ એમએલએ છે. જેમાંથી બીજેપીની વાત કરીએ તો બીજેપી ક્યાંક ને ક્યાંક 21 ધારાસભ્યો વાળી પૂર્ણ બહુમત વાળી સરકાર જે છે સમર્થન લઈને બનાવી શકે છે ફરી એકવાર, જેમાં 12 ધારાસભ્યો બીજેપીના રહેશે, જીએસપીના 3, એનડીપીના 3 અને 3 ઇન્ડિપેન્ડન્ટ એમએલએ રહેશે. આમ ક્યાંક ને ક્યાંક આ એક આંકડાના ગણિતના હિસાબે બીજેપી જે છે તે ફરી એકવાર ગોવામાં સરકાર બનાવવા જઈ રહી છે. માત્ર ને માત્ર ઓફિશિયલ જાહેરાતની રાહ જોવાઈ રહી છે કે ગોવા બીજેપી તરફથી પ્રમોદ સાવંતના નામની જે મોહર લગાડવામાં આવી છે, સહમતિ સાથીદારોની લેવામાં આવી છે, જે સોર્સેસ જણાવી રહ્યા છે તે મુજબ, તો તે નામની જાહેરાત બીજેપી ક્યારે કરશે અને ઓફિશિયલ ડિક્લેરેશન ક્યારે કરશે કે શપથ સમારોહ માટે જે હિસાબે આજે સમય લેવામાં આવ્યો છે તે સમય મુજબ જ કરાશે કે નહીં, તેની માટે થોડો સમય હજી રાહ જોવાની રહેશે. નીતિન, સૌથી મોટો સવાલ તે છે કે 14 બેઠકો સાથે કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી છે. નીતિન ગડકરી જેમ મોરચો સંભાળ્યો હતો અત્યારે ફરી, તો શું કોંગ્રેસના કેન્દ્રના નેતાઓ કોઈ પ્રકારે મોરચો સંભાળી રહ્યા છે? કોંગ્રેસે ગોવામાં લગભગ છેલ્લા 3 દિવસથી જે છે તે પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. લગાતાર કોંગ્રેસનું ડેલિગેશન અને ગોવાના જે પ્રભારી છે તે લગાતાર રાજભવન એટલે કે રાજ્યપાલને સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પણ રાજ્યપાલ તરફથી કોઈ પણ જવાબ તેમને આપવામાં નહોતો આવ્યો. હાલાકી કોંગ્રેસ ભલે સૌથી મોટી પાર્ટી હોય, પણ કોંગ્રેસ અગર સરકાર બનાવશે તો એસેમ્બલીમાં આંકડો કેવી રીતે સાબિત કરશે તે સૌથી મહત્વનો સવાલ છે, કારણ કે કોંગ્રેસ પાસે 14 ધારાસભ્યો છે, 1 એનસીપીનો ધારાસભ્યો છે. તો કોંગ્રેસ એનસીપી અગર એલાયન્સ કરીને સરકાર બી બનાવે તો ક્યાંક ને ક્યાંક 15 ધારાસભ્યો વાળી સરકાર થશે. 4 ધારાસભ્યો વધુ જોશે કોંગ્રેસને જે પૂર્ણ બહુમત વાળી સરકાર સાબિત કરવા માટે, કારણ કે જે હિસાબે હાલ ગોવા એસેમ્બલીની સ્થિતિ છે, 36 ધારાસભ્યો વાળી એસેમ્બલી છે, 40 ધારાસભ્યોની એસેમ્બલીમાં 4 બેઠકો ખાલી પડી છે, જેથી 36 ધારાસભ્યો વાળી એસેમ્બલીમાં બી પૂર્ણ બહુમત વાળી સરકાર સાબિત કરવા માટે 19 ધારાસભ્યોની જરૂરત રહેશે. 19 ધારાસભ્યોનો મત કોંગ્રેસને જોશે. તે આંકડો તે કેવી રીતે લાવશે તે સૌથી મોટો સવાલ છે, જેથી તે આંકડા માટે બીજેપીએ પહેલેથી જ પોતાના સાથીદારોને પોતાની તરફ જ ખેંચીને રાખ્યા છે. અલાયન્સ છોડવાની એકેય પાર્ટી જે છે તે સમર્થન પાછું ખેંચવાની એકેય પાર્ટી કે ઇન્ડિપેન્ડન્ટ ધારાસભ્યો પણ બીજેપી સામે રજૂઆત નથી કરી રહ્યા. માત્ર ને માત્ર તેમની રજૂઆત જે ગઈકાલે રાત્રે નીતિન ગડકરી સમક્ષ હતી તે વિનય તેંડુલકરના નામ પર હતી. જે હિસાબે ગડકરીએ પ્રમોદ સાવંતનું નામ સામે રાખ્યું હતું, ત્યારબાદ જે સમર્થન વાળા ધારાસભ્યો છે 9 તેમને વિનય તેંડુલકરની નામની રજૂઆત કરી હતી કે વિનય તેંડુલકર જે ગોવા બીજેપી પ્રેસિડેન્ટ છે તેમને સીએમ બનાવવામાં આવે, પણ ગડકરી સહેમત નહોતા, કારણ કે ગડકરી નામ લઈને આવેલા એટલે બીજેપીએ પોતાની તૈયારી પહેલેથી જ બતાવી હતી અને તે મુજબ જ ગડકરીએ સીધું નામ સામે રાખ્યું હતું અને તેના મુજબ જ સમર્થન અને સહમતિ જે છે તે સાથી ધારાસભ્યોની મેળવી લીધી છે. એટલે ક્યાંક ને ક્યાંક આંકડાના ગણિતમાં કોંગ્રેસ ભલે એમ કહે કે અમે સૌથી મોટી પાર્ટી છે, પણ આંકડાના ગણિતમાં કોંગ્રેસ ફસાઈ જશે. તેની માટે કોંગ્રેસનું રાષ્ટ્રીય નેતૃત્વ જે છે તે વધારે ફોકસ નથી કરી રહ્યું ગોવા ઉપર, કારણ કે તેમને ખબર છે કે અગર સરકાર બનાવવાનો દાવો પેશ કરશે અને રાજ્યપાલ અગર આમંત્રણ બી આપી દેશે તો કોંગ્રેસ જે છે તે આંકડાના ગણિતમાં ફસાઈ જશે અને 19 ધારાસભ્યોનું સમર્થન તે મેળવી નહીં શકે. જનરલ ઇલેક્શન જાહેર થઈ ચૂક્યું છે, એવામાં અગર ગોવામાં અગર તેમની રણનીતિ ફેલ થાય છે તો ક્યાંક ને ક્યાંક સૌથી મોટું નુકસાન તેમને દેશભરમાં પણ ભોગવવું પડશે, જેથી રાષ્ટ્રીય નેતૃત્વ કોઈ કોંગ્રેસમાં જે છે ફોકસ નથી કરી રહ્યું ગોવામાં કોંગ્રેસનું, અને બીજેપી તે જ ફાયદો ઉપાડીને ક્યાંક ને ક્યાંક ફરી એકવાર જે છે તે પોતાની સરકાર બનાવી રહી છે. જી જરૂરથી હિતેન, આભાર આપનો તમામ માહિતી આપવા બદલ.
તો ગોવાના મુખ્યમંત્રી તરીકે સફર ખેડનારા લોક લાડીલા મનોહર પાર્રીકર આજે આપણી વચ્ચે નથી રહ્યા. 63 વર્ષની વયે કેન્સરની બીમારીથી તેમનું નિધન થયું. ત્યારે ભાજપ કાર્યાલય ખાતે તેમનો નશ્વર દેહ અંતિમ દર્શન માટે રખાયો છે. મોટી સંખ્યામાં સ્થાનિકો સહિત રાજકીય હસ્તીઓ શ્રદ્ધાંજલિ આપવા માટે તેમને પહોંચી રહ્યા છે. સાંજે 4 વાગ્યા સુધી જનતા તેમને શ્રદ્ધાંજલિ આપી શકશે અને ત્યારબાદ તેમના અંતિમ સંસ્કાર કરાશે. પ્રધાનમંત્રી મોદી પણ પાર્રીકરને શ્રદ્ધાંજલિ આપવા માટે ગોવા પહોંચ્યા છે અને આ ઉપરાંત અનેક રાજકારણીઓ પણ તેમના અંતિમ દર્શને ગોવા પહોંચી રહ્યા છે. તો ચોથી વખતના ગોવાના મુખ્યમંત્રી બનેલા વરિષ્ઠ નેતા ભારતીય જનતા પાર્ટીના મનોહર પાર્રીકરનું રવિવારે નિધન થયું. તેઓ પેન્ક્રિયાટિક કેન્સરથી પીડિત હતા અને રાત્રે 8 વાગ્યે તેમના નિધનના સમાચાર આવ્યા. પાર્રીકરને કેન્સરની જાણ ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં થઈ હતી. ત્યાર પછી તેમણે ગોવા, મુંબઈ, દિલ્હી અને ન્યૂયોર્કમાં સારવાર કરાવી. 13 ડિસેમ્બર 1955ના રોજ ગોવાના માપુસામાં જન્મેલા પાર્રીકર પહેલા એવા મુખ્યમંત્રી હતા જે આઈઆઈટી પાસ આઉટ હતા. તે 4 વખત 2000 થી 2002, 2000 થી 2005, 2012 થી 2014 અને 14 માર્ચ 2017 થી 17 માર્ચ 2019 સુધી 4 વખત ગોવાના મુખ્યમંત્રી રહ્યા. 2014માં જ્યારે કેન્દ્રમાં ભાજપની સરકાર બની ત્યારે પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે તેઓ ગોવાની રાજનીતિ છોડી કેન્દ્રની રાજનીતિમાં આવી જાય. ત્યારબાદ તેમને રક્ષા મંત્રી બનાવવામાં આવ્યા. પહેલી વખત ગોવાના મુખ્યમંત્રી પદ સંભાળતા જ તેમણે એક જ દિવસમાં પેટ્રોલના ભાવ 11 રૂપિયા પ્રતિ લીટર ઓછા કરી દીધા હતા. તે દરમિયાન કોંગ્રેસે ફરીથી ગોવામાં સરકાર રચવા દાવો કર્યો. ત્યારે પાર્રીકરે 2014 થી 2017 સુધી રક્ષામંત્રીનો કાર્યભાર સંભાળ્યો. તેમના જ કાર્યકાળમાં ભારતીય સેનાએ પીઓકેમાં રહેલા આતંકી ઠેકાણા ઉપર સર્જિકલ સ્ટ્રાઇક કરી અને પાર્રીકરના રક્ષામંત્રી રહેતા જ વન રેન્ક વન પેન્શન સ્કીમ પણ લાગુ કરાઈ હતી. તો ગોવાના મુખ્યમંત્રી મનોહર પાર્રીકરનું ગઈકાલે રવિવારના રોજ નિધન થયું. આજે તેમના પાર્થિવ દેહને ગોવા સ્થિત ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે અંતિમ દર્શન માટે રખાયો છે. વધુ માહિતી આપવા हमारी साथ जोड़े गया है हमारा संवाददाता विकास रावकर जी. विकास, जानना चाहेंगे पीएम मोदी भी आने वाले हैं, वो शायद पहुंच भी चुके हैं गोवा और वो भी श्रद्धांजलि देंगे मनोहर पार्रीकर को. अभी क्या हालात है, अभी क्या अपडेट्स सामने आ रहे हैं? गोवा कला अकादमी में 5 मिनट में पीएम की सारी तैयारी पूरी हो गई है और पीएम आके गोवा के मुख्यमंत्री मनोहर पर्रिकर जी को श्रद्धांजलि देंगे. और इधर गोवा में सब गोवा आदमियों ने इधर बहुत भीड़ की है. अभी 1-2 किलोमीटर की कतार लगी है और थोड़ी देर में 5 बजे गोवा के मीरामार बीच है, उधर अंत्य यात्रा जाएगी और उधर उनका अंतिम जो संस्कार है वो किया जाएगा मनोहर पर्रिकर जी का. में अभी राजकीय हिलचाल भी बहुत तेज हो चुकी है, उसके बारे में क्या अपडेट्स प्राप्त हो रहे हैं? बराबर है जी. गोवा के सीएम कौन होंगे ये बड़ी बात अभी चर्चा में आ रही है गोवा में, क्योंकि वो सीएम से पर्रिकर जी सीएम थे और इधर नया सीएम बनाने वाला है और कौन सीएम हो जाएगा इसके मुताबिक चर्चा हो शुरू हो गई है. जी विकास, धन्यवाद तमाम जानकारियां देने के लिए. तो प्रधानमंत्री नरेंद्र मोदी પણ ગોવા પહોંચી ચૂક્યા છે. તેઓ થોડી જ વારમાં મનોહર પાર્રીકરને અંતિમ શ્રદ્ધાંજલિ આપશે. તેમનો પાર્થિવ દેહ હાલમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો છે. ગોવાના સ્થાનિક લોકો પણ મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે શ્રદ્ધાંજલિ આપવા માટે. પ્રધાનમંત્રી મોદી પણ પહોંચી ચૂક્યા છે. તો ગોવાના મુખ્યમંત્રી મનોહર પાર્રીકરની સાદગી અને અંતિમ સમય સુધીના જુસ્સાની સાથે દેશ સેવા માટે તેમને હંમેશા યાદ કરવામાં આવશે. પાર્રીકર પેન્ક્રિયાટિક કેન્સરથી પીડિત હતા અને તેઓ આ બીમારીથી ફેબ્રુઆરી મહિનાથી ઝઝૂમી રહ્યા હતા. मनोहर पार्रीकरનું રાજકીય જીવન અનેક સિદ્ધિઓથી ભરપૂર રહ્યું છે. તેઓ 4 વખત ગોવાના મુખ્યમંત્રી બન્યા.
14 માર્ચ 2017ના રોજ પરીકર ચોથી વાર ગોવાના મુખ્યમંત્રી બન્યા. અંતિમ સમય સુધી તેઓ બીમારીથી લડતા લડતા પણ જવાબદારી નિભાવી રહ્યા હતા. ગોવાની રાજનીતિમાં મનોહર પરીકરની મજબૂત પકડ હતી. પોતાની સાદગીના કારણે તેઓ લોકોમાં અત્યંત લોકપ્રિય હતા. અનેક વખત તે કાર્યકર્તાઓની બાઇક પર બેસીને લોકોને મળવા પહોંચી જતા. જ્યારે 2014માં તેમને રક્ષામંત્રી બનાવવામાં આવ્યા ત્યારે તેઓ સેનાનું મનોબળ વધારવા માટે તેમની વચ્ચે જતા રહ્યા અને પરીકરના કાર્યકાળમાં ભારતે પીઓકેમાં સર્જિકલ સ્ટ્રાઇક કરી અને પાકિસ્તાનને પાઠ ભણાવ્યો હતો. આગળ વધીએ સમાચારોમાં. મહત્વપૂર્ણ સમાચારો સુરતથી સામે આવી રહ્યા છે. સિંગણપોર સ્વામિનારાયણ મંદિર પાસે આગ લાગી છે. મધુરમ ઇલેક્ટ્રિકની દુકાનમાં આગ લાગી છે. 7 ફાયર ફાઇટર્સ ઘટના સ્થળ પર પહોંચી ગયા છે. આગના પગલે દોડધામનો માહોલ છે. સુરતના વેડ રોડ પર આવેલ છે ઇલેક્ટ્રિકલ્સની દુકાન કે જ્યાં આ ભીષણ આગ લાગી છે. જોઈ શકાય છે ખૂબ જ ભયાનક આગ લાગી છે. 7 ફાયર ટેન્કર્સ હાલમાં ઘટના સ્થળ પર પહોંચી ચૂક્યા છે આગ પર કાબુ મેળવવા માટે. આગનું કારણ જાણવા નથી મળ્યું. સુરતમાં સિંગણપોર સ્વામિનારાયણ મંદિરની પાસે આવેલી છે મધુરમ ઇલેક્ટ્રિકની દુકાન કે જ્યાં આ ભીષણ આગ લાગી છે. 7 ફાયર ફાઇટર્સ ઘટના સ્થળ પર છે અને દોડધામનો માહોલ હાલમાં આસપાસના વિસ્તારમાં ઊભો થઈ ગયો છે. વેડ રોડ પર આવેલ છે મધુરમ ઇલેક્ટ્રિક્સની દુકાન. વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા ચેતન પટેલ. ચેતન, આ ખૂબ જ ભીષણ આગ લાગી છે. હાલમાં શું અપડેટ સામે આવી રહી છે? જી, ખાસ કરીને જે ઘટના છે તે સુરતના વેડ રોડ સ્વામિનારાયણ મંદિર પાસે આવેલા મધુરમ પ્લાઝાના છે, જ્યાં ઇલેક્ટ્રિકની જે દુકાન છે ત્યાં બપોરના સમયે કંઈક આગ ફાટી નીકળી હતી. આગ લાગતાની સાથે જ જે કર્મચારીઓ છે તેમાં પણ દોડધામનો માહોલ છવાઈ ગયો હતો. આસપાસની જે દુકાનદારો છે તેમાં પણ દોડધામ મચી જવા પામ્યા હતી. આગ એટલી વિકરાળ સ્વરૂપ હતી કે જોતામાં તેના ગોટે ગોટા 2 થી 3 કિલોમીટર સુધી જોઈ શકાય તેવા હતા. બીજી તરફ આગનો કોલ મળતાની સાથે જ ફાયર વિભાગનો જે કાફલો છે તે ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જો કે ઇલેક્ટ્રોનિક સામાન હોવાને કારણે જે આગનું જે પ્રમાણ હતું તે વધી ગયું હતું અને મજુરા, કતારગામ સહિતના જે ફાયર કાફલો છે 7 જેટલી ફાયર ગાડીઓ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. હાલ જે આગ છે તે આગને બુઝાવવાના તમામ પ્રકારના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. તેમજ જે આસપાસની જે દુકાનો છે તેને પણ ખાલી કરી દેવામાં આવી છે. જી ચેતન, ફાયર વિભાગનું શું કહેવું છે? ક્યાં સુધીમાં આગ પર કાબુ મેળવી શકાશે અને કોઈ જાનહાનિના સમાચાર તો નથી? જી, અત્યાર સુધી કોઈ પણ પ્રકારના જાનહાનિના સમાચાર નથી. જોકે જે રીતે આગ લાગી છે તમામ જે ઇલેક્ટ્રોનિકનો જે સામાન હતો તે આ દુકાનમાં હતો. આગ ફાટી નીકળવાના કારણે તમામ જે દુકાનનો શોરૂમનો જે સામાન છે તે બળીને ખાખ થઈ ગયો છે. જ્યાં સુધી જે પ્લાસ્ટિકની જે વસ્તુઓ છે ત્યાં ઓલવાશે નહીં ત્યાં સુધી જે આગ છે તે શરૂ રહેશે. અંદાજિત હજુ 2 થી 3 કલાક આગ બુઝાવવામાં લાગશે તેવું હાલ ફાયર વિભાગના અધિકારીઓ જણાવી રહ્યા છે. જરૂરથી ચેતન, આભાર આપનો તમામ માહિતી આપવા બદલ. તો હજુ 2 થી 3 કલાક લાગી શકે છે આગ પર કાબુ મેળવવા માટે. આગળ વધીએ મહત્વપૂર્ણ સમાચારો. જામનગર ગ્રામ્ય વિધાનસભા પેટા ચૂંટણીમાં કોંગ્રેસની સેન્સ મામલે પ્રદેશ કોંગ્રેસના નિરીક્ષકો જામનગર પહોંચ્યા સેન્સ લેવા. વિધાનસભા પેટા ચૂંટણીમાં દાવેદારી માટે કોંગ્રેસમાં રાફડો ફાટ્યો છે. 35 જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આગેવાનોએ દાવેદારી નોંધાવી છે. ત્યારે જોવું રહેશે કે 35માંથી કયા તે દાવેદારને કોંગ્રેસ પસંદ કરશે અને કેટલી મોટી મુસીબત કોંગ્રેસ માટે ઊભી થઈ શકે છે અહીંયા ઉમેદવારની જાહેરાત કરવી. કારણ કે 35 દાવેદારો છે જામનગર ગ્રામ્ય બેઠક માટે, જેની પેટા ચૂંટણી યોજાશે અને જેના માટે આજે કોંગ્રેસ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે. વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા મુસ્તાક દલ. જી મુસ્તાક, 35 જેટલા દાવેદારો સામે આવી રહ્યા છે જામનગર ગ્રામ્ય બેઠક પરથી. ક્યાં સુધીમાં જાહેર કરાશે ઉમેદવાર? જી યસ, ચોક્કસથી આપણે જણાવું તો જે જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક છે તેના પરથી જે વલ્લભ ધારાવિયા કોંગ્રેસના ધારાસભ્ય હતા તેને રાજીનામું આપતા હવે પેટા ચૂંટણી જાહેર થઈ છે અને પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસે પોતાની કવાયત તેજ કરી છે. ત્યારે આજે પ્રદેશ કોંગ્રેસના જે બ્રિજેશ મેરજા, ચંદ્રિકાબેન ચુડાસમા અને જસવંત વટી જે 3 નિરીક્ષકો છે આજે અહીં આવી પહોંચ્યા છે. અમૃતવાડી છે તેમાં હાલ અત્યારે કોંગ્રેસના જે દાવેદારો માટે સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. જોકે સૌથી મહત્વની બાબત એ છે કે નાના કાર્યકરથી માંડીને તમામ આગેવાનને જાણે નેતા બની જવું હોય તે
પ્રકારે 35 થી પણ વધુ અત્યારે દાવેદારી નોંધાઈ રહી છે. તે ખાસ કરીને આંકડો હજુ પણ વધે તેવી સંભાવના જોવામાં આવી રહી છે. હર કોઈ જે છે પોતે દાવેદાર પોતાના સમર્થકો સાથે અહીં શક્તિ પ્રદર્શન પણ કરી રહ્યું છે. અને જ્યારે નિરીક્ષકોને પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું છે કે ભાઈ જે ભૂતકાળમાં ભૂલ થઈ ગઈ છે તેમાં ખાસ તકેદારી રાખી અને યોગ્ય પાત્રને કોંગ્રેસના વફાદારો તેને ટિકિટ દેવામાં આવશે ને જે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બેસે તેમાં આગળના જે અહીંના જે દાવેદાર છે તે નક્કી કરવામાં આવશે. યસ જી જરૂરથી આભાર આપનો મુસ્તાક, તમામ માહિતી આપવા બદલ. હવે આગળ વધીશું, વાત કરીશું ભારતીય જનતા પાર્ટીમાં મુરતિયા માટે ચાલી રહેલા મંથનની. તો ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી નિવાસ સ્થાને ચૂંટણી સમિતિની બેઠક ચાલી રહી છે. બેઠકમાં લોકસભાની પાટણ અને મહેસાણા બેઠક પર ચર્ચા પૂર્ણ થઈ છે. મહેસાણા બેઠક પર વર્તમાન સાંસદ જયશ્રીબેન પટેલ સહિત 4 નામો છે રેસમાં, જેમાં પૂર્વ ગૃહમંત્રી રજની પટેલ, ભાજપના મહામંત્રી કેસી પટેલ અને પાટીદાર અગ્રણી CK પટેલ રેસમાં છે. જ્યારે પાટણની વાત કરીએ તો વર્તમાન સાંસદ લીલાધર વાઘેલાએ દાવેદારી નથી નોંધાવી. તો પાટણ માટે 4 દાવેદારોના નામની ચર્ચા કરાઈ છે, જેમાં પૂર્વ સાંસદ નટુજી ઠાકોર, ધારાસભ્ય ભરતસિંહ ડાભી, પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડ અને બક્ષીપંચ મોરચાના પ્રદેશ મંત્રી જુગલ ઠાકોરનું નામ ચર્ચામાં છે. બેઠક પૂર્વે મનોહર પારેકરને શ્રદ્ધાંજલિ પણ અપાઈ હતી. ના ઉમેદવારો જે ત્યાં સમીક્ષા થઈ હોય ત્યાં અમે નિરીક્ષકોને મોકલ્યા હતા, એમણે સાંભળ્યા. અમારી જે આ પ્રક્રિયા છે ને એમાં જે કાંઈ એમની પાસે ફીડબેક આવ્યા છે ને જે જિલ્લાની સંકલન છે એમને જે લાગે છે એમાં એમનો અભિપ્રાય તેઓ નામ માટે પણ આપતા હોય છે. પોલિટિકલ સિચ્યુએશન, કોંગ્રેસની સ્થિતિ, જે પ્રકારે કોંગ્રેસે હથકંડાઓ અપનાવ્યા હતા અને એમાં જે પ્રકારે ફેલ ગયા છે સમગ્ર પ્રજા, હું માનું છું કે જ્ઞાતિ જાતિના રાજકારણથી પર આવી અને માત્ર રાજનીતિ કરવા માટે નીકળેલી કોંગ્રેસ ખુલ્લી પડી છે ત્યારે એ પણ ચર્ચાઓ થઈ છે. નામોના પણ સજેશનો આવ્યા છે, પણ એ અધિકાર એ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડનો છે. થોભો અને રાહ જોવો, ખૂબ સારા સમાચાર એ તમને મળી જશે. તો અમદાવાદ પશ્ચિમ બેઠકને લઈને ભાજપમાં લોબિંગ પણ શરૂ થઈ ગયું છે. રોહિત સમાજના વ્યક્તિને ટિકિટ આપવાની રજૂઆત રોહિત સમાજના અગ્રણીઓ દ્વારા કરાઈ. મુખ્યમંત્રીના નિવાસ સ્થાનની બહાર રોહિત સમાજના લોકો એકત્ર થયા. અગાઉ વણકર સમાજના વ્યક્તિને ટિકિટ મળી છે, પરંતુ રોહિત સમાજના વ્યક્તિને ટિકિટ નથી મળી. આપને જણાવી દઈએ કે આ બેઠક આરક્ષિત છે રોહિત અને વણકર સમાજના લોકો માટે. તો ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ કોંગ્રેસે આચાર સંહિતા ભંગની ફરિયાદ નોંધાવી, જેમાં કોંગ્રેસે રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર સમક્ષ CM નિવાસ સ્થાને મળેલી બેઠકનો મુદ્દો ઉઠાવ્યો. આ ફરિયાદ કોંગ્રેસ IT સેલના કેયુર શાહે નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે CMના નિવાસ સ્થાને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી રહી છે. મને એવું લાગે છે કે મુખ્યમંત્રીના જે અધિકારો છે ચૂંટણીની એટલે કે પ્રચાર પ્રસારની ગતિવિધિઓ એ કોઈ જગ્યાએથી ન થાય, પણ ઘર છે, નિવાસસ્થાન છે, મુખ્યમંત્રીની સલામતીની બાબતો એ બધું જ જોવાનું હોય છે. ત્યારે જે વ્યવસ્થાઓ વર્ષોથી પરંપરાગત રીતે થઈ છે એ પ્રમાણે ત્યાં અમે બધા બેસીને ચિંતન કરીએ છીએ. અહીંથી કોઈ પ્રચાર પ્રસારની વાતો કે પ્રચાર પ્રસારના ભાષણોની સભાઓ એ ક્યારેય મુખ્યમંત્રીના નિવાસસ્થાનેથી ન થાય. એટલે મને એવું લાગે છે કે જે ફરિયાદો કરે છે અને કરાવી રહ્યા છે એ ખુદ જાણે છે કે રાજ્યની ચૂંટણીઓ, દેશની ચૂંટણીઓ એ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં હારી રહ્યા છીએ, એટલે માત્ર તણખલું પકડવાના પ્રયાસો બચવા માટેના આ બધાનો એક હોઈ શકે. આગળ વધીએ. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને હાલમાં NCPના જનરલ સેક્રેટરી શંકરસિંહ વાઘેલાનું નિવાસ સ્થાન વસંત વગડામાં કામ કરતું નેપાળી દંપતી 12 તોલા સોનું અને રોકડા 3 લાખ લઈને ફરાર થઈ ગયું છે. ઘર ઘાટી તરીકે કામ કરતા પતિ પત્ની બાળકોને લઈને નેપાળ જતા રહ્યા, તો પેથાપુર પોલીસે ગુનો નોંધી અને દંપતીને ઝડપવા માટે તજવીજ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે શંકરસિંહની બહેનના દીકરાના લગ્નમાં વ્યવહાર માટે આશરે 3 લાખ અને 12 તોલા સોનાના દાગીના ઘરમાં હતા. ઓક્ટોબર 2018માં શંભુ તેના બાળકોને નેપાળ ભણવા મૂકવાનું જવાનું કહી પત્ની સાથે વતન ગયો હતો. 7 ફેબ્રુઆરી 2019 લગ્ન પ્રસંગ આવતા ઘરમાં રહેલા રોકડ અને દાગીના લેવા જતા તે જણાયા ન હતા. શંભુ નેપાળી કરીને છે અને શારદાબેન એમના પત્ની, એ બંને એમના ત્યાં 3-4 વર્ષથી કામ કરતા હતા.
અને છેલ્લે ઓક્ટોબર મહિનામાં કંઈક ચોરી થઈને જતા રહે છે લોકો પૈસા લઈ 3 લાખ રૂપિયાના કંઈક દાગીના છે અને 2 લાખ રોકડા એમ કરીને 12 લાખની ચોરી થઈ છે. આગળ વધે ગીર સોમનાથના તાલાલાના અંકોલવાડી ગામેથી દીપડો પાંજરે પુરાયો છે. દીપડો ઝડપાઈ જતા ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો. લાંબા સમયથી ગામ લોકો દીપડાની દહેશત હેઠળ હતા, જેને વન વિભાગે ભારે જહેમત બાદ પાંજરે પૂરવામાં સફળતા મેળવી છે. આગળ વધીએ તો પોરબંદર જિલ્લાના બેરણ ગામમાં રહેતા રામદે ખૂંટી અને ભારતી ખૂંટી એવું દંપતી છે જેઓએ ખાસ માતા પિતા માટે વિદેશથી પરત ફર્યા હતા અને હાલ તેઓ ગામનું સાદું જીવન ખુશી જીવી રહ્યા છે. વાત એવી છે કે 2006માં રામદે ખૂંટી વર્ક પરમિટ પર ઇંગ્લેન્ડ ગયા હતા અને ત્યારે 2 વર્ષની નોકરી કર્યા બાદ તેઓ પરત ફર્યા. જોકે ભારતીબેન સાથે લગ્ન બાદ રામદે ખૂંટી પત્ની ભારતી સાથે ફરી લંડન ગયા અને ખુશહાલ જીવન જીવી રહ્યા હતા, પરંતુ માતા પિતાના સતત ચિંતાના કારણે દંપતી ફરી પોતાના વતન પરત ફર્યું અને એ ગામનું હાલમાં સાદું જીવન જીવી રહ્યા છે. 2010માં પાછા ગયા હતા સ્ટુડન્ટના વિઝામાં અને સ્ટુડન્ટ ડિપેન્ડન્ટમાં હું હતો. એના પછીથી અમે 2015 સુધી રહ્યા. ઓમનો જન્મ ત્યાં થયો અને પછી પાછા આવ્યા. પાછા આવવાનું મેઇન કારણ મારા મમ્મી પપ્પાને હું એક જ દીકરો હું, એટલે જ્યારે હું ફર્સ્ટ ગયો ને ત્યારથી જ મારું પોતાનું મનમાં ડિસાઇડેડ હતું કે આપણે અહીંયા ન રહીએ અને અહીંયા પાછું આવવાનો જે રસ્તા ખુલ્લા રહે એવી રીતે કઈ વ્યવસ્થા ગોઠવાઈ જાય તો વધારે સારું. એટલે પહેલાંથી ઈચ્છા હતી જ પાછું આવવાની અને પછી ફાઇનલ જ્યારે 2 માણસનું ડિસિઝન મળી ગયું એટલે પાછા આવી ગયા. મેઇન અમારે અહીંયા પાછું આવવાનો એક જ મેઇન હતો કે અમારા મમ્મી પપ્પાને સપોર્ટ કરવાનો હતો. એને જરૂર હતી કેમ કે રામદે એક જ દીકરો હતો અને એની મોટી એજ 65ની અપ હતા, એટલે એને અમારી જરૂરત હતી. અને મારો ઓલવેઝ એક જ એમ હતો કે જી રામદેવનું ડિસિઝન હોય એમાં હું સપોર્ટ કરું એને. તો મેં હેપીલી એને હા કીધું હતું કે ઓકે આપણે પાછા જઈએ અને ફેમિલી હારે રહેશું. આગળ વધે વિપક્ષ નેતા પરેશ ધાનાણીના ગઢમાં મોટું ગાબડું પડ્યું છે. સાવરકુંડલાને 150 કોંગ્રેસના કાર્યકર્તાઓએ રાજીનામું આપી દીધું છે. દીપક માલાણીને સસ્પેન્ડ કરાતા નારાજગી જોવા મળી. ત્યારે સહકારી ક્ષેત્રના આગેવાન છે દીપક માલાણી અને વિવિધ જિલ્લા પંચાયતના સદસ્યોએ રાજીનામા આપી દીધા છે. આપણે જણાવી દઈએ કે દીપક માલાણીને પક્ષમાંથી સસ્પેન્ડ કરાતા નારાજગી જોવા મળી. તેમના ટેકેદારોમાં સહકારી ક્ષેત્રના આગેવાન છે દીપક માલાણી અને વિવિધ જિલ્લા પંચાયતના સદસ્યોએ તેમને સસ્પેન્ડ કરાતા રાજીનામા આપી દીધા છે અને 150 જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા કેતન બગડા. હજી કેતન, હાલમાં પરેશ ધાનાણીના ગઢમાં મોટું ગાબડું પડ્યું છે, શું અપડેટ પ્રાપ્ત થઈ રહી છે? મેયર જણાવી દો કે સાવરકુંડલા તાલુકા કોંગ્રેસના 150 જેટલા કાર્યકરો એ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા છે. સહકારી નેતા દીપકભાઈ માલાણીને કોંગ્રેસમાં સસ્પેન્ડ કરતા કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે, તેને લઈને રાજીનામા આપ્યા છે. જિલ્લા પંચાયતની વિજયપુરી અને આંબોડી બેઠકના જિલ્લા પંચાયતના સદસ્યોએ પણ રાજીનામા આપ્યા છે. સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાતના જે મત વિસ્તાર છે તેમાં કોંગ્રેસને એક મોટો ફટકો પડ્યો છે. 2019ની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસમાંથી રાજીનામા કરતા કોંગ્રેસમાં આવનારા દિવસોમાં ચોક્કસ કોંગ્રેસ બપોર આવે તેવું લાગી રહ્યું છે. જી જરૂરથી કેતન, આભાર આપનો તમામ માહિતી આપવા બદલ. તો આ સાથે જ આ બુલેટિનમાં હાલ માત્ર આટલું જ. હવે આપની સાથે જોડાશે મારા સહયોગી મિથુન. આપ જોતા રહો ઝી 24 કલાક. इन एसोसिएशन विद ऑलवेज लगेगा स्वेटर आज ही खरीदा है. आपके खेत की फसलों को जानवरों के उपद्रव से बचाइए. लगाइए वी-मोक्स झटका मशीन. सांघी सीमेंट, सौदी नहीं सांघी मांगो.